नमस्कार मित्रों, वीडियो में सब कोईनु आपणुं हार्दिक स्वागत है। आज रोज अपने आ शियाळु सीजन घऊनी आपणे बात करशुं। तो सरस मजानुं योगेश्वर प्राकृतिक फार्म में अपनी साथे खेडूत छे, एनी साथे आपणे बात करीए कि आ क्या प्रकारना घऊं छे अने आ नव लाइन पाडवानुं कारण, साथे साथे मॉडल फार्म में आ तमे जोई शको कि पाळे जे चणा जे वाववामां आवेला छे तेनी पण आपणे विडियो में बात करशुं। तो तमे आ जोई शको छो विडियो में कि ज्यां पाळा देखाय छे त्यां चणा के जे घऊना पाळा माथे चणानुं वावेतर करवामां आव्युं छे। तो अपनी साथे खेडूत भाई छे, एनो परिचय आपणे लई लईए। शुं नाम खेडूत भाई आपनुं? मारुं नाम कोटवाल वीरजीभाई नारायणभाई खापट, तालुको उना, जिल्लो गीर सोमनाथ ने गाम खापट। तमारुं क्यू मॉडल फार्म छे, शुं नाम छे एनुं अने तमारा मोबाइल नंबर जणावशो? मारो मॉडल फार्म से योगेश्वर प्राकृतिक फार्म। हूँ 6-7 वर्षथी प्राकृतिक खेती करूँ छूँ। मारा नंबर से 9904424410। आ 400 टुकड़ा घऊं से बियारण ओरिजिनल है। बरोबर। नाइट्रोजन फिक्स माटे आमां काळा छेणा नाख्या छे, बरोबर। कारण ते उरिया ने मळी रही है, एमां नाइट्रोजन आवे छे अने आनी अंदर जीवामृत डोज काले देवानो छे। घन जीवामृत पायामां नाख्युं छे। आजे 22 दिवसना घऊं थया छे। 22 दिवसना 18 दिवसना घऊं थया छे। 18 दिवसना थया छे। અને કેટલા પિયત અત્યારે હાલ આપેલા? 2 પિયત આપેલા છે ને ત્રીજું કાલે દેવાનું છે। તો આ પાળે જે ચણા વાવ્યા એ ઘરનું બિયારણ છે કે કંઈ અલગથી? નહીં, એ ઘરનું જ બિયારણ બનાવવાનું છે। તો આ પાળે વાવવાનું કારણ શું ટૂંકમાં? પાળે વાવવાનું કારણ એમ કે આની અંદર નાઇટ્રોજન મળે, હવાની અંદરથી નાઇટ્રોજન ખેંચીને ઘઉંને આપે। આમાં એક દાણો ઉરિયાનો નાખવાનો નથી। ઉરિયા અને નાઇટ્રોજન આ શેણા આપે છે, શેણા અને ધાણા બે। આ ઉરિયાની અંદર જે ઘઉંની અંદર નાઇટ્રોજનની જરૂર પડે તે આના દ્વારા મળી જાય છે। ત્યાંને મિક્સર પાક પદ્ધતિ કહેવાય છે। કોઈ પણ વાવેતરની અંદર 5 આયામો હોય છે: જીવામૃત, બીજામૃત, આસાદન અને મિશ્ર પાક પદ્ધતિ। આ 5 પદ્ધતિથી ખેતી કરી આમાં એક દાણાનો ખર્ચો ખાતરનો છે નહીં। ને અમારા ઘઉં બંછી ઘઉં પોર હતા એ 1200 ને ભાવે બધા વેચાઈ ગયા। બરોબર। હજી થોડાક છે, કોઈ પણ બિયારણ માટે જોતા હોય તો તે આ નંબર ઉપર કોન્ટેક્ટ નંબર કરે। તો સરસ મજાનું પ્રાકૃતિક ફાર્મ આધારિત ગાય આધારિત જે આ ખેતી જે ખેડૂતભાઈ કરી રહ્યા છે, તો સરસ મજાના એના જે આ 496 ટુકડા ઘઉંનું જે વાવેતર આજ કરેલું છે અને સાથે સાથે તેમાં મિશ્ર પાક પદ્ધતિથી ચણાનું પણ વાવેતર પ્લોટિંગ જે કરેલું છે। તો ટૂંકમાં આ વિડીયોમાં કહેવાનું એટલું છે કે આ પાળા ઉપર પણ આપણે જો નાખી દઈએ કોઈ પણ આ વસ્તુ જે એક દળી દ્વિદળી, કારણ કે ઘઉં જે છે અને સાથે સાથે ચણા પણ છે તે પણ આપણે વાવેલા છે। અને સાથે સાથે આમાં ક્યાંક ખેડૂતે આમાં લાકડીના કટકા ખૂંતાડેલા દેખાઈ રહ્યા છે। તો લાકડીના કટકા ખૂંતાડવાનું કારણ શું ભાઈ ખેડૂત ભાઈ? લાકડીના કટકા અમુક જગ્યા ઉપર દેખાય છે એનું કારણ એમ છે કે જીવો જીવમ જીવસ્યમ, એટલે એક જીવ બીજા જીવને ખાય છે। આ કુદરતનો નિયમ છે કે જે લાકડીના ટેકા એ હાટું દીધા કે આની અંદર કોઈ પણ પીસો ઉડીને આવતો હોય, કોઈ ઢાલિયા ઉડીને આવતા હોય તો પક્ષી બેસે એટલે એને એ ખાઈ શકે એમ। એટલે કે શકલા છે, કાળિયા કોહી છે, બગલા છે, પછી આવી રીતે એ પક્ષી છે ને એ એક પક્ષી 1000 ફૂદા ખાય તો એ 1000 ફૂદા ઈંડા મૂકે તો કેટલો આમાં રોગ આવે। એટલે આ પ્રકૃતિનો નિયમ છે। એક જીવ બીજા જીવની માથે ન પરોપકારી જે એક જીવ છે બીજા જીવ ઉપર આધારિત છે એવું ખેડૂતનું કહેવું છે। તો સરસ મજાનું આ જે પ્રાકૃતિક ફાર્મ જે હાલ જોવા મળી રહ્યું છે, તો આજે સરસ મજાનો પૂર્ણિમાનો ચંદ્ર પણ દેખાઈ રહ્યો છે। સાથે સાથે ખેડૂત સાથે પણ સરસ મજાની માહિતી। તમે મિનિમમ કેટલા ટાઈમથી પ્રાકૃતિક ખેતી કરો અને કયા પાક તમે લો છો અને બકાલુમાં તમારે કઈ રીતનું છે? હું આજથી 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। મારે મોડલ ફાર્મ છે,
પછી મારે ઘરનું પણ એક પોઈન્ટ બનાવ્યો છે વસુંધરા પ્રાકૃતિક ફાર્મનો જીવામૃત બીજામૃત બનાવીએ છીએ અને અમે વેચીએ છીએ. વસુંધરા પ્રાકૃતિક સ્ટોલ છે અમારે ખાપટની અંદર, અને મોડેલ ફાર્મ નાળેરીનો છે મારે, તેની અંદર ઉત્પાદન હવે શરૂ થયું છે. તો સરસ મજાનું ખેડૂતનું વસુંધરા પ્રાકૃતિક સ્ટોલ પણ ગામની અંદર ચલાવે છે. સાથે સાથે પોતાની જ પ્રોડક્ટ પોતે સેલિંગ કરે છે. સાથે સાથે આહાર છે ને ઉનાની અંદર સંધુભાઈનો એપીઓ અમૃત આહાર, ત્યાં મારો બધો માલ વેચાય છે. મારે પણ બકાલું હતું, બકાલું મારે એપીની અંદર મારા નામથી જ અત્યારે લોકો માગે છે કે એના દૂધી, એના ભીંડા, એના ગુવાર, એના સોળા મારે ખાલી ના મૂકી આવવાનું, એટલે ઓટોમેટિક બધા ફોન દ્વારા ફોન કરીને બકાલું લઈ જાય છે. તો કોન્ટેક નંબરથી જે છે ખેડૂત પોતાનું બકાલું, શાકભાજી અને અન્ય પ્રોડક્ટ જે છે જીવામૃતથી પકાવે છે. સાથે સાથે સરસ મજાના ઘઉં પણ છે. તો આ ઘઉં ગયા વર્ષના પણ ઘઉં વેચાઈ ગયેલા છે. તો સાથે સાથે અત્યારે આ તમને જે ઘઉંનો પ્લોટ દેખાય છે એ ઘઉંનું પણ ખેડૂત એમ કહે છે કે અમારે બુકિંગ ચાલુ છે. તો કોઈ પણ મિત્રોને આ જે 496 ઘઉં જે ભાઈ આગલી સિઝનમાં જેને લેવાના હોય 2026ની સિઝનમાં ફેબ્રુઆરીમાં કદાચ પાકીને તૈયાર થઈ જશે આ પાક, તો તેનો પણ આપણે કોન્ટેક્ટ નંબર ફરીથી એકવાર લઈ લઈએ. આ સિઝનના ઘઉં કોઈ પણ લેવા હોય પ્રાકૃતિક ખેતીથી પકાવેલા ઘઉં, તો તે પણ આપણે ખેડૂતભાઈ પાસેથી લઈ શકીએ છીએ. તમારું ફરી વખત નામ, તમારું ગામનું નામ આપશો અને તમારા નંબર આપશો, જેથી કરીને અમારા મિત્રો જે છે આ તમારા પ્રાકૃતિક ઘઉં કે જે પેસ્ટિસાઇડ અને દવા વિનાના અને જીવામૃતથી જે પકાવેલા ઘઉં છે તેનો સરળતાથી ઉપયોગ કરી શકે અને તમારા સુધી પહોંચી શકે. અને સાથે સાથે ચણા પણ કોઈ પણ મિત્રોને લેવા હોય તો આ યુજી ગીર સોમનાથ કરીને એનો પ્રોડક્ટ સેલ જે દુકાન છે ત્યાંથી પણ લઈ શકે છે, તથા આ ખેડૂતભાઈનો પણ કોન્ટેક્ટ કરીને આપણે લઈ શકીએ છીએ. તો ફરી વખત આપણે ખેડૂતભાઈનું નામ અને એનો કોન્ટેક્ટ જણાવી દઈશું. મારું નામ કોટવાળ વિરજીભાઈ નારણભાઈ, ગામ ખાપર, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. મારા મોબાઈલ નંબર છે 99 243 24 410. ખેડૂતભાઈનું નામ વિરજીભાઈ નારણભાઈ કોટવાળ, શ્રી યોગેશ્વર પ્રાકૃતિક ફાર્મ, ઉના ગીરગઢડા રોડ. મોબાઈલ નંબર છે 99 243 24 410. તો તમે લોકો એકવાર વિઝિટ કરો, કોન્ટેક કરો. પ્રાકૃતિક ખાઓ, પ્રાકૃતિક ખેતીથી બનાવેલું અન્ન ખાઓ, શુદ્ધ આહાર ખાઓ અને તંદુરસ્ત રહો, મસ્ત રહો અને સૌ કોઈ સ્વસ્થ રહે એવી અપીલ અને આશા સાથે મને આપશો રજા. નમસ્કાર. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને, જેથી કરીને અમને પણ આવા તમારા ખેતીલક્ષી માહિતી જે છે તમને સરળતાથી મળી રહે તે માટે અમે વિડીયો બનાવતા રહેલા છે. મને આપશો રજા. નમસ્કાર. ધન્યવાદ.